સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વડ સાવિત્રીના વ્રતને લઈને બહેનોએ આજે ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ભાવસભર રીતે ઉજવણી કરી હતી। સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલ પ્રાચીન વટ વૃક્ષ આજે સવારથી જ પરણિત બહેનો પૂજામાં ફૂલ પાન અબીલ ગુલાલ કંકુ ફળ સાથે રાખી વટ વૃક્ષને ત્રાંબાના કળશની ગોળાકાર પ્રદક્ષિણા કરી વટ વૃક્ષને સૂતરના દોરાની આંટી વીંટી હતી અને પોતાના પતિના અને પરિવારના દીર્ઘ આયુષ્ય તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી હતી। વટ વૃક્ષને પૂર્ણ કર્યું હતું। આ વ્રત દરમિયાન બહેનોનો ઉપવાસ રાખે છે અને આ વ્રત કરે છે। આજના દિવસે નવા વસ્ત્રો સાથે બહેનો વટ વૃક્ષની પૂજા કરવા માટે મંદિરે પહોંચે છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जय सोमनाथ। हूँ जयवर्धन जानी, श्री सोमप्रा ब्राह्मण समाज उपप्रमुख। आज रोज वट सावित्री नु व्रत छे। वट सावित्री एटले के सौभाग्यवती स्त्रीओ पोताना सौभाग्यनी दीर्घायुष्य निरोगिता पोताना परिवारनी सुख शांति समृद्धि अर्थे आ व्रत करे छे। लग्न कर्या बाद आ व्रत करवामां आवे छे અને ઘણા પ્રાંતની અંદર આ વ્રતને 3 દિવસમાં પણ ઉજવવામાં આવે છે। અહીંયા પૂર્ણિમાને દિવસે કરવામાં આવે છે। આજે વટ સાવિત્રી અત્યારે સવારે 11:30 બાદ વટ સાવિત્રી એટલે કે પૂર્ણિમાનો પ્રારંભ થાય છે। આવતીકાલે બપોર સુધી 1-1:30 વાગ્યા સુધી પૂર્ણિમાનો ભાગ છે અને પૂર્ણિમાના વ્રતનું મહત્વ સાંજનું હોવાથી અત્યારે આજે વ્રતની પૂનમ આજે કરવામાં આવે છે। ઉદિત તિથિ એટલે સૂર્યોદય વખતની તિથિ એટલે કે આવતીકાલે પકડવામાં આવે છે। એટલે બધી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ હેતુ આજે એક ટાઈમ ઉપવાસ કરે છે, સાંજના એક ટાઈમ ભોજન કરે છે અને પોતાના પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ એવં પોતાના પતિના દીર્ઘાયુષ્યની સુખાકારી માટે પ્રાર્થના કરે છે। આ રીતે વટ સાવિત્રીનું વ્રત ઉજવવામાં આવે છે।